ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। માંગ મેલડીની કૃપાથી આ રાશિના જાતકોની સમસ્યાઓનો આવશે સુખદ અંત। લક્ષ્યો નિર્ધારિત સમયમાં થશે પૂરા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે નવા કાર્યને લગતા સફળ કાર્યક્રમોનું આયોજન કરી શકશો। ધીરજ ઓછી થશે, સ્વનિયંત્રિત રહો। પારિવારિક સમસ્યાઓ વધી શકે છે। જીવન દુઃખદાયક રહેશે। પારિવારિક જવાબદારીઓ વધશે જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે। હાલના સમયે તમારા પ્રિયજનથી દૂર રહેવાનું દુઃખ તમને સતાવતું રહેશે। તમે નાણાકીય બાબતો પર વધુ ધ્યાન આપશો અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે। જૂના મિત્રને મળવું સુખદ બની શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોએ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ। કેટલીક નવી શરૂઆત પણ થઈ શકે છે। નોકરીમાં તમને તમારી ઈચ્છા વિરુદ્ધ કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે। ઘણી મહેનત કરવી પડશે। અભ્યાસ માટે હાલનો સમય સારો છે। સર્જનાત્મક પ્રયાસોમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે। હાલના સમયે તમારા મનમાં આવતા પૈસા કમાવવાના નવા વિચારોનો ઉપયોગ કરો। કોઈ અનિચ્છનીય વ્યક્તિને મળ્યા પછી તમે દુઃખી થશો। સહકર્મીઓ કામમાં અડચણ પેદા કરી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો વેપારી વર્ગ અને નોકરિયાત લોકો માટે હાલનો સમય લાભદાયી રહેશે। તમારે તમારી દિનચર્યામાં પણ થોડો ફેરફાર કરવો પડશે। તેનાથી તમારી સમસ્યાઓ હલ થઈ શકે છે। કેટલાક રચનાત્મક કાર્ય પણ તમારા મગજમાં આવી શકે છે અથવા તમને આપવામાં આવી શકે છે। ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી પ્રમોશનની સંભાવના રહેશે। તમે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં સક્ષમ છો, એટલા માટે કોઈ પણ કામ કરતા પહેલા લોકો તમારું માર્ગદર્શન માંગશે। કર્ક રાશિની વાત કરીએ તો નોકરી અને વ્યવસાયમાં સ્થિતિ સારી રહેશે। સંબંધોમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે। વિવાહિત જીવન સુખમય રહેશે। કપડાં વગેરે પર ખર્ચ વધી શકે છે। સંચિત સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે। શિક્ષણમાં અડચણો આવી શકે છે। મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે તમારે હિંમત અને શક્તિ બતાવવાની જરૂર છે। વેપારમાં લાભ થવાની સંભાવના છે। હાથમાં આવતા પૈસા અટકશે। જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં વૃદ્ધિ થશે। પ્રેમ સંબંધો મજબૂત થશે। સિંહ રાશિની વાત કરીએ તો પરિવારમાં હાલના સમયે પ્રેમ રહેશે। પિતા તરફથી લાભ મળવાની સંભાવના છે। અણધાર્યા ખર્ચાઓ થવાની સંભાવના છે। હાલના સમયે તમને વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા સહકાર્યકરોનો સહયોગ મળશે। મિલકતની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે। સંચિત સંપત્તિમાં ઘટાડો થશે। ઘણી મહેનત કરવી પડશે। નવા વિચારો અને નવી યોજનાઓ અંગે પૂરા ઉત્સાહ સાથે નવા કાર્યની શરૂઆત કરો। તમે સારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તેનાથી તમને ખુશી પણ મળી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી નાણાકીય યોજનાઓને પ્રોત્સાહન મળશે। પારિવારિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે। અચાનક કોઈ સારા સમાચાર તમારો ઉત્સાહ વધારશે। પરિવારના સભ્યો સાથે શેર કરવાથી તમને આનંદ થશે। એકબીજાના દૃષ્ટિકોણને સમજીને અંગત સમસ્યાઓ ઉકેલો। કામનું દબાણ રહેશે, પરંતુ તમારા જીવનસાથીના સહયોગથી તમે દરેક તણાવથી મુક્ત રહેશો। સંબંધોને લઈને તમારા વિચારો સ્પષ્ટ અને વ્યવહારુ રાખો। આ તમને નિરાશાથી મુક્ત રાખશે। તુલા રાશિની વાત કરીએ તો ગૃહસ્થ જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે। ઘરના પ્રશ્નો અંગે પરિવારના સભ્યો સાથે ચર્ચા થશે। તમને વડીલો તરફથી સ્નેહ મળશે। વેપારમાં અણધાર્યા લાભની સંભાવના છે।
વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે. વેપારમાં સ્પર્ધાનો સામનો કરવો પડશે. સહકર્મીઓ તમારી મદદ કરી શકે છે. મિત્રો સાથે ફરવાનું મન થશે. વ્યવસાય અને નોકરીમાં મહેનતને કારણે સ્થિતિ સામાન્ય રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે મુશ્કેલ કાર્યોને પણ સમજદારીથી સંભાળી શકશો. તમારે વધુ કપરું કામ પણ કરવું પડી શકે છે. તમારા ચહેરા પર સરળતા અને સંતોષ જોવા મળશે. પ્રવાસ પર જવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સારી સ્થિતિમાં રહો. આવક ઓછી અને ખર્ચ વધુ થવાની સંભાવના રહેશે. સ્ત્રી મિત્ર તરફથી તમને મહત્વપૂર્ણ સહયોગ મળશે. વધારે ખર્ચના કારણે તમે ચિંતિત રહેશો. કામ સારી રીતે અને સરળતાથી પૂર્ણ થશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા લક્ષ્યોને નિર્ધારિત સમયમાં પ્રાપ્ત કરી શકશો. હાલના સમયે તમારે ચિંતાઓથી મુક્ત રહેવાની અને તમારા નજીકના મિત્રો અને પરિવારજનો વચ્ચે ખુશીની ક્ષણો શોધવાની જરૂર છે. તમારા જીવનસાથી સાથેની કોઈ પણ બાબત પ્રેમપૂર્વક ઉકેલાય તેવી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાતનો આનંદ મળશે. મોસમી રોગો પરેશાન કરી શકે છે. હાલના સમયે તમે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા પ્રયત્નોથી સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો. શક્ય છે કે કોઈ તમારી સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે. ઘણી બધી સર્જનાત્મકતા અને ઉત્સાહ તમને બીજા લાભદાયી દિવસ તરફ દોરી જશે. તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ પણ ઝુકાવ કરી શકો છો. પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. નાણાકીય પાસું અસ્થિર હોઈ શકે છે. પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા રહેશે. તમે શરીર અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા માતા પિતાનો સહયોગ મળશે. તમે તમારા ખાલી સમયનો આનંદ માણી શકશો. મનોરંજન અને લક્ઝરી પર જરૂર કરતાં વધુ ખર્ચ ન કરો. પત્નીની ભાવનાઓને સમજી શકશો. માતા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. સમાજમાં ઓળખાણ વધશે. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહી શકે છે. કોર્ટના મામલામાં ધીરજ રાખો. હાલના સમયે તમે શારીરિક રીતે અસ્વસ્થતા અનુભવી શકો છો પરંતુ તમે હજી પણ માનસિક રીતે ખુશ રહેશો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સામાજિક મોરચે ચાલી રહેલા કોઈ પણ વિકાસમાં રસ દાખવી શકો છો. તમને ખ્યાતિ અને કીર્તિ પણ મળશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. બિનજરૂરી ઉથલપાથલ પરિવારમાં અશાંતિ પેદા કરી શકે છે. કોઈ પણ ડીલનો સામનો કરવા જઈ રહેલા લોકો તેમના ડરને નિયંત્રિત કરવામાં સફળ થશે. તમને તમારા કામમાં મિત્રોનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હાલના સમયે તમે પ્રવાસ પર જઈ શકો છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.